આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક બહુ મોટા લેખકના ટેબલ પર એક સુંદર સોનાની કલમ પેન મૂકેલી હતી। આ કલમ પર હીરા જડેલા હતા અને તેનો ચળકાટ આખા ઓરડામાં દેખાતો હતો। લેખકે તેની જ બાજુમાં એક સાધારણ મોરપીંછ પણ રાખ્યું હતું, જેનો ઉપયોગ તેઓ ક્યારેક પુસ્તકના પાના વચ્ચે નિશાની તરીકે રાખવા માટે કરતા હતા। સોનાની કલમને પોતાના વૈભવ, કિંમત અને રાજા મહારાજાઓ જેવા સ્થાન પર ખૂબ જ અહંકાર હતો। તે વારંવાર મોરપીંછ તરફ જોઈને કહેતી, તું કેટલું સામાન્ય અને હલકું છે। તારું કોઈ ચોક્કસ મૂલ્ય નથી, જ્યારે હું તો જ્ઞાન અને કાયદા લવાનું મહાન કામ કરું છું। મારી કિંમત આગળ તારું કોઈ અસ્તિત્વ જ નથી। મોરપીંછ તેની વાતો સાંભળીને માત્ર હસી લેતું અને નમ્ર રહેતું। એક દિવસ લેખકના ઘરે એક નાનું બાળક આવ્યું। તે લેખકના ટેબલ પાસે ગયું અને તેણે સોનાની એ કિંમતી કલમ જોઈ। સોનાની કલમ અહંકારથી ફૂલાઈ ગઈ કે આ બાળક હવે મારી સુંદરતા જોઈને આકર્ષિત થઈ જશે। પરંતુ બાળકે કલમ તરફ સહેજ પણ ધ્યાન ન આપ્યું, કારણ કે તેને મનતો એ માત્ર એક ધાતુનો ટુકડો હતો। બાળકની નજર બાજુમાં પડેલા મોરપીંછ પર પડી। મોરપીંછના કુદરતી રંગો, તેની નરમાશ અને સુંદરતા જોઈને બાળક ખુશ થઈ ગયું। તેણે મોરપીંછ હાથમાં લીધું, તેને પોતાના ગાલ પર અડકાડ્યું અને આનંદથી નાચવા લાગ્યું। સોનાની કલમ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે કરોડોની કિંમત હોવા છતાં આ બાળકે તેને કેમ ન પસંદ કરી? લેખકે સ્મિત સાથે સોનાની કલમ સામે જોયું અને તેને જીવનનો મોટો પાઠ સમજાવતા કહ્યું, બેટા, અસલી સુંદરતા અને મૂલ્ય કિંમતમાં નથી હોતું, પણ આપણી ઉપયોગિતા અને સહજતામાં હોય છે। તારી પાસે સોનું અને હીરા છે, પણ તે તને કડક અને અહંકારી બનાવે છે। આ મોરપીંછ પાસે કોઈ મોંઘી ધાતુ નથી, પણ તેની નમ્રતા, રંગો અને હળવાશ કોઈના પણ મનમાં તુરંત જ સાચો આનંદ જગાવી શકે છે। અહંકાર માણસને કઠોર બનાવે છે, જ્યારે નમ્રતા તેને દરેકના દિલમાં સ્થાન અપાવે છે। તે દિવસે સોનાની કલમનો અહંકાર ઓગળી ગયો। બોધ: જીવનમાં આપણી પાસે ગમે તેટલી ધન દોલત, મોંઘી ગાડીઓ કે પદ પ્રતિષ્ઠા હોય, પણ જો આપણા સ્વભાવમાં કઠોરતા અને અહંકાર હશે, તો આપણે કોઈના હૃદયમાં સાચો પ્રેમ કે આદર મેળવી શકીશું નહીં। સાચો આદર અને સુંદરતા બહારના ઠાઠમાં નહીં, પણ આંતરિક નમ્રતા, હળવાશ અને વહેંચેલા આનંદમાં રહેલી છે।